નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાના હક માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી। વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગણી કરવામાં આવી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લેટર પેડ પર ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોએ તારીખ 9/7/2025ના રોજ દેશના તમામ મજૂર, કિસાન, આશા વર્કર, ફેસિલિટેટર, મધ્યાહન કર્મચારીઓ તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાલ છે, જે અન્વયે આંગણવાડી બહેનોની લાંબા સમયની કેન્દ્ર અને તેમજ રાજ્ય સરકાર પાસે વિવિધ માંગણીઓ કરી રહેલ છે। સરકાર દ્વારા 2018 પછી કોઈપણ જાતના વેતન વધારો નથી કર્યો, તેમજ રોજે રોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહેલ છે। સરકાર દ્વારા વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાંય વધારાની કામગીરી આપવામાં આવે છે, તેથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે। FRSના નામે લાભાર્થીઓના પોષણ અધિકારો છીનવી આંગણવાડીના બહેનો પગાર કપાત કરવામાં આવી રહેલ છે, જેવી આંગણવાડી બહેનોનું શોષણ થઈ રહ્યું છે। આ અંગે આંગણવાડી વર્કર હેઠળ કામગીરી કરતી બહેનો મોટા પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાય માગી રહેલ હતી। आंगनवाड़ी बहनों सूत्रोच्चार दरमियान हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते हैं। मानद वेतन बंद करो, लघुत्तम वेतन चालू करो, महिलाओं शोषण बंद करो, BLOની કામગીરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી ઝાલોદ મામલતદારને આવેદનપત્ર આપેલ। તેમજ 9/7/2025ના રોજ સામૂહિક રીતે માસ CL ભરીને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। આજ રોજ અમે ઝાલોદ ઘટક 1, 2 અને 3ની બહેનો જે આંગણવાડીમાં જે આવેદનપત્ર આપવા માટે મામલેદાર સાહેબને આવ્યા છે, તો અમારી માંગણીઓ એ છે કે અમને જે BLOની હાલ કામગીરી આપી છે, અમારી વર્કર બહેનો માત્ર ધોરણ 10 સુધી ભણેલી છે, એમને ઇંગ્લિશમાં આવડતું નથી, એ કામગીરી બંધ કરાવે। અત્યારે NSC કરીને એક જે આંગણવાડીમાં આવી છે એ અમારા ફોટા ડાઉનલોડ થતા નથી, એ પણ બંધ કરાવે। એ અમને બિલકુલ યોગ્ય નથી। અમે ગામડામાં દરેક ઘરે જઈને લાભાર્થીને પૂછીએ છીએ, પણ એમનું બાળક 10 વાગ્યા સુધી આવતું નથી। એ અમારી માંગ છે એ બંધ કરે અને પોષણ સુધાર યોજના જે ચાલે છે એ યોજનાની અંદરમાં માત્ર અમને 27 રૂપિયા આપવામાં આવે છે। 27 રૂપિયાની અંદરમાં અમારી આખી ડીશ પૂરી થતી નથી। આખી ફૂલ ડીશ બનાવી હોય તો 100 થી 150 રૂપિયા થાય। આમ વ્યક્તિ પણ સમજી શકે કે આ 27 રૂપિયાની ડીશ કઈ રીતે અમે બનાવી શકીએ। શાકભાજી તો મોંઘા મળે છે, ઘઉં ચોખા અમારે લાવવું, તેલ લાવવું તો કઈ રીતે લાવીને બનાવવું, એ અમારી મુખ્ય માંગો છે। અને અમારો પગાર વધારે, અમારી કામગીરી સમય પણ 6 કલાકનો કરી દીધો છે। અમે કામગીરી કરવા માંગીએ છીએ અને પર્સનલ જે અમારા મોબાઈલ છે એનાથી અમે કામ કરીએ છીએ। મોબાઈલ અમને સરકાર આપે, સિમ આપીને છૂટી ગયા। અમે કામ કઈ રીતે કરીએ? અત્યારે હેવી ઓનલાઈન એપો આપી દીધી, કામ કરવા તૈયાર છીએ અમે લોકો, પણ મતલબ કે જે ઓનલાઈન કામગીરી કરવી તો મોબાઈલ બી હેવી જોઈએ ને, કઈ રીતે ઓનલાઈન થાય? ગામડાઓમાં તો મતલબ કે ઓનલાઈન થતું નથી। એ અમારી મેઇન માંગો છે સાહેબ। ઇન્સેન્ટિવ પણ અમને આપે। આપનું નામ? મારું નામ છે મચ્છાર વર્ષાબેન સૂર્યકાંતસિંહ, ઝાલોદ ઘટક 3। મારું નામ છે ડામોર કોકિલાબેન દીપકભાઈ। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ઝાલોદ તાલુકાની પ્રમુખ છું। અમારી માંગણીઓ એ છે કે 2018 પછી અમને કોઈ જ વધારો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, તે અમારી માંગણી છે। અને મોબાઈલની કામગીરી, જે પણ કામગીરી છે એ સરકારી મોબાઈલ બધા બંધ થઈ ગયા છે, એમાં ચાલતી જ નથી। અને અમારા પર્સનલ મોબાઈલમાં અમે કામ કરીએ છીએ તો બી નેટ નથી આવતું, અને ગામડામાં તો એ કામગીરી થતી જ નથી। આપની મેઇન માંગ શું છે? શું મુખ્ય આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમારો પગાર વધારે અને કાયમી કરે, અમને માનદ વેતન બંધ કરે અને લઘુત્તમ વેતન આપે અમને।